અમારે એક બાઈને લગ્ન તિથિ હતી, એટલે મેં મંદિરે પગથિયા ચડતા હતા. એટલે બીજાએ મને કીધું કે સ્વામી આને લગ્ન જીવનના 35 વર્ષ પૂરા થયા, અને આ કોઈ સામાન્ય ઘટના નથી, 35 વર્ષ એમ કેમ પૂરા થયા. એટલે મેં એને અભિનંદન આપ્યા. ઘણા લોકો તો રજત જયંતિ, સિલ્વર જ્યુબિલી પણ ઉજવતા હોય છે. એટલે મેં એને અભિનંદન આપ્યા. પછી મને સહેજે સૂઝ્યું, એટલે મેં એને મારા હાથમાં કોઈ માઇક્રોફોન નહોતું, પણ મેં સહેજે ઇન્ટરવ્યૂ લેતો હોય આમ ધર્યું. મેં કીધું આપની લગ્ન જીવનની સફળતાનું રહસ્ય એક વાક્યમાં વર્ણવું હોય તો શું કહી શકાય? એટલે મને કે સ્વામીજી એક વાક્યની એક શબ્દમાં કહું. આ તો તમે તો સારા કહેવાઓ, મોદી કરતાંય સારું સ્પોન્ટેનિયસ જવાબ આપો એવા છો. મને કે એક શબ્દમાં. મેં કહ્યું શું? મને કે સહન શક્તિ. સહન શક્તિ. સમજ શક્તિ વધે અને સહન શક્તિ વધે તો કોઈ સંબંધો લગભગ તૂટે નહીં. રેડી ટુ ટોલરેટ, એમાં શબ્દ સહન કરવા પડશે. ઘણીવાર આપણે એમ